નમસ્કાર મિત્રો, વરસાદને લઈને પરેશ ગોસ્વામીની આગાહી, જેમાં ક્યારે વરસાદ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે તે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને હવામાન અંગેના સંપૂર્ણ સમાચાર મેળવવા માટે ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી રાખજો. કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ક્યારે થશે? ચોમાસામાં અંગે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું આવી ગયું છે અને 11 જૂનના રોજ રાજ્યમાં વિધિવત રીતે બેસી ગયું છે અને ચોમાસાના આગમન પછી તરત જ નિષ્ક્રિય થઈ ગયું છે અને મોન્સૂન બ્રેક તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલનું વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 36 થી 39 સુધી પહોંચી શકે. પશ્ચિમ પવનો 35 થી 40 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ શકે છે. વરસાદની આગાહીમાં વાત કરીએ તો છૂટાછવાયા વરસાદ, જેમાં 4 થી 5 દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે અને સાર્વત્રિક વરસાદ 20 જૂન સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. ચોમાસાના પૂર્ણ સક્રિય, જેમાં 18 થી 20 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં નવા કરંટ સાથે ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા રહેલી છે અને સક્રિય થતાં પણ ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. રાજ્યમાં મહત્તમ કેટલું રહેશે આજે તાપમાન, જેમાં અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, રાજકોટ, સાબરકાંઠા સહિત જિલ્લાઓમાં 40 સેલ્સિયસ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ, મહીસાગર, મોરબી, વડોદરા સહિત જિલ્લાઓમાં 39 અને છોટાઉદેપુર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 38 સેલ્સિયસ તાપમાન થશે અને આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. ખેડૂતો માટે સલાહમાં વાત કરીએ તો હાલ વરસાદ ઓછો હોવાથી વાવણી કરવામાં જોખમ રહેલું છે અને 18 થી 20 જૂન સુધી વરસાદની શક્યતા વધુ હોવાથી ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે. અને હવામાન આગાહી અનુસાર હવામાન આજનું અને હવામાન વરસાદનું આવતીકાલનું હવામાન. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.